જામનગરમાં રોકાણના નામે વૃદ્ધ સાથે કરોડોની છેતરપિંડી કરનારો વધુ એક આરોપી ઝડપાયો છે। પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો। આરોપીએ છેતરપિંડી કરવા માટે નકલી ટ્રેડિંગ કંપની બનાવી હતી। સાયબર ઠગબાજોએ પોતાની ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખાવીને વૃદ્ધને શેરબજારમાં ઓનલાઈન રોકાણના નામે ₹1.87 કરોડનું રોકાણ કરાવ્યું। વેબસાઇટ પર વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવી વૃદ્ધને વિશ્વાસમાં લઈને આ રોકાણ કરાવ્યું હતું અને પછી આ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી। અગાઉ આ કેસમાં એક આરોપી ઝડપાયો હતો। અત્યાર સુધીમાં પોલીસે 2 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે। આ આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે વર્ચ્યુઅલ વેબસાઇટ બનાવવામાં આવી છે એના દ્વારા પોતે ફાઇનાન્શિયલ એડવાઇઝર ટ્રેડિંગ એડવાઇઝર તરીકેની ઓળખ આપવામાં આવે અને વોટ્સએપ ઉપર સંપર્ક કરી અને જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ફરિયાદી દ્વારા અથવા તો કોઈ પણ વિક્ટિમ દ્વારા એ ઇન્વેસ્ટમેન્ટના આધારે એમાં વર્ચ્યુઅલ પ્રોફિટ કે લોસ બતાવી અને વધારે ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ એની પાસે લેવામાં આવતું હોય છે। જે વિક્ટિમ દ્વારા જે પૈસા આપવામાં આવતા હોય છે તે ખરેખર તે શેર બજારમાં કે એમાં ટ્રેડિંગ કરતા નથી હોતા, પરંતુ પોતાના એકાઉન્ટમાં એ લેતા હોય છે।